જૂનાગઢની કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા કે જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આજુબાજુના વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવે છે, ત્યારે આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને એટલી પ્રિય બની ગઈ છે કે અહીં અભ્યાસ માટે છેલ્લા 8 વર્ષમાં 550 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી આવ્યા છે। અહીં લગભગ આ વર્ષે તો શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ના પાડવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે અને હજુ પણ એડમિશનનો પ્રવાહ શરૂ છે। સરકાર દ્વારા અહીં વિદ્યાર્થીઓને ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે। અહીં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપી અને સ્વનિર્ભર બનાવવા પાછળ તાલીમ પણ આપવામાં આવે છે। બાળકોની જે કાર્યક્ષમતા અથવા કાર્યશૈલીની પદ્ધતિ છે તેને ઓળખી અને શિક્ષકો દ્વારા તેને એવોર્ડ પણ આપવામાં આવે છે। આ શાળામાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ખૂબ સારી એવી પ્રેરણાઓ મળે છે। આમ દર વર્ષે કંઈક ને કંઈક આગોતરું અને નવું આયોજન થકી વિદ્યાર્થીઓને અહીં ભણવા માટેની પ્રેરણા મળે છે। આ વર્ષેથી હવે આ શાળાને વિદ્યાર્થી સંચાલિત અને શિક્ષક સંચાલિત કરવાનું બીડું શાળાના આચાર્ય તરુણ કાટબામણાએ ઝડપ્યું છે। નમસ્કાર, હું તરુણ કાટબામણા જૂનાગઢ શહેરની કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 8 વર્ષમાં 550 કરતાં વધારે બાળકો ખાનગી શાળામાંથી આવી અને સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે। આ વર્ષે પીએમ શ્રી શાળા તરીકે અમારી શાળા પસંદ થઈ છે, ત્યારે 158 જેટલા સર્ટી છે એ ખાનગી કુલ સર્ટી આવ્યા છે, જેમાંથી 98 સર્ટી ખાનગી શાળામાંથી આવેલા છે। તો ઘણી વખત એવો વિચાર આવે કે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં શા માટે પ્રવેશ આ વિદ્યાર્થીઓ લે છે? તો એનું પહેલું કારણ છે કે સરકાર બહુ મોટી સુવિધા આપી રહી છે। અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને સાહિત્ય પણ ભરપૂર પ્રોવાઈડ કરી રહ્યું છે। વિશેષમાં અહીંયા વ્યવસાયલક્ષી શિક્ષણ તરફનો હવે જોગ છે એ આ વર્ષથી આપવાનો છે, કે જેમાં વિદ્યાર્થી 8મું ધોરણ પાસ કરીને જાય ત્યારે વ્યવસાય એક એના મનમાં હોય। એ સિવાય એની જે સ્કિલ છે, અમારી શાળામાં એક એવો પ્રયોગ ચાલી રહ્યો છે કે બાળકની સ્કિલ છે એને શોધી અને એને અનુરૂપ એવોર્ડ પણ આપવામાં આવે છે। તો એવું અમારું એવોર્ડ ફંક્શન પણ થાય છે। એ સિવાય કરિક્યુલર એક્ટિવિટીઝ છે એના ઉપર પણ વિશેષ ભાર મૂકાય છે, કે જેમાં વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય। તો દરેક શિક્ષકને પણ આ કામ સોંપાય છે। દરેક શિક્ષક છે એનો પોતે ઇનિશિયેટિવ લે છે અને પસ્તીદાન, શાળા વસ્તુ ભંડાર અને સ્કિલ આધારિત પ્રયોગોના અમારી પાસે એવા રનિંગ પ્રોજેક્ટ છે કે જે વિદ્યાર્થીઓ જાતે શીખે છે। અને સૌથી મોટું કામ આ વર્ષે અમે કરવા જઈ રહ્યા છીએ એ છે કે શાળા છે એ શિક્ષક સંચાલિત અને વિદ્યાર્થી સંચાલિત શાળા હોય, કે જેમાં આ શાળાનું સંચાલન કેવી રીતે કરી શકાય, તો એ માત્ર શિક્ષક નહીં પણ વિદ્યાર્થીઓ પણ શીખશે એવું અમારું ભવિષ્યમાં આયોજન છે। અને દીકરીઓ માટે અમે વ્યવસાય આધારિત એને વ્યવસાયો નાના નાના શીખવવાના છીએ, કે જેમાં એ વસ્તુઓ બનાવતા શીખે અને એમાં એની ટેગ મારી એની કિંમત નક્કી કરી અને અમે એક એવો સ્ટોલ બનાવશું કે જેમાં આ વસ્તુઓનું વેચાણ થાય અને એ વસ્તુનું વેચાણમાંથી જે નફો મળશે એ વિદ્યાર્થીને મળશે। તો એ અત્યારથી જ વ્યવસાયની આધારિત કામ કરે। તો એની પાછળનો વિચાર એવો છે કે ભારતીય અર્થતંત્ર છે એ નોકરી આધારિત નથી, જોબ આધારિત નથી, પરંતુ વ્યવસાય આધારિત છે। તો વિદ્યાર્થી એ શીખે એના ઉપર અમારો વધારે જોબ છે। એટલા માટે આવા અમારા એંગલને લીધે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં આવે છે। નમસ્કાર, મારું નામ ગોસ્વામી નિશાબેન દિનેશભાઈ છે। હું કન્યા શાળા નંબર 4માં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમારી શાળાના પ્રોગ્રેસ રિપોર્ટમાં કહીએ ને તો અત્યારે ખાનગી શાળામાંથી 93 જેટલા એડમિશન આવી ગયા છે અને દરેક શિક્ષકો એટલા ખંતથી કામ કરે છે કે બાળકોને અમે એવું વાતાવરણ આપીએ છીએ કે બાળકોને અહીં એટલું બધું ગમે છે। બાળકમાં શું ખામી છે એ જાણી અને પછી એના પર અમે ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ। ગર્વની વાત કહેવાય કે સરકારી શાળામાં જો અત્યારે એડમિશન માટે પડાપડી થતી હોય તો મારી કન્યા શાળા નંબર 4 એમાં આવી શકે એમ છે અને આવી જ ગઈ છે એમ કહીએ તો પણ ચાલે। એમાં દરેક વિષયના શિક્ષણ સરસ રીતે આપવામાં આવે છે। બાળકોને જે નથી આવડતું એના ઉપર ભારણ આપવામાં આવે છે અને બાળકની પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે કે બાળકની જરૂરિયાત શું છે શિક્ષણને લઈને, અને દરેક શિક્ષકો અમે ખંતથી કામ કરીએ છીએ। અમે અમારા શાળાની ટીમ અને આચાર્ય અમે બધા એવું સરસ ટીમ વર્ક કરીએ છીએ કે જેથી કરીને ખાનગી શાળામાંથી બાળકો અહીં આવે છે અને બાળકો એમ કહે છે કે ટીચર અમને આવું વાતાવરણ પહેલેથી મળી ગયું હોત તો આ અમારા માટે શિક્ષક તરીકે ખૂબ જ ગર્વની વાત કહેવાય અને આને જાળવી રાખવા માટે અમે ખંતથી પ્રયત્ન કરશું એવી તમને ખાતરી આપીએ છીએ। અસ્તુ। મારું નામ ભટ્ટીજી જયેન્દ્રભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। જ્યારે હું આ સ્કૂલમાં આવી, હું પહેલાંથી જ પ્રાઇવેટ સ્કૂલમાં હતી। હું ધોરણ 6થી આ સ્કૂલમાં આવેલ છું।
તો આ સ્કૂલમાં મને જે આમ ગેમ્સનો બધો પ્રોત્સાહિત મળવામાં આવે છે તે પ્રાઇવેટ સ્કૂલમાં ન મળતો, કારણ કે ત્યાં કોઈ ગેમ કે એવું હતું જ નહીં. ખાલી અમને સવારે અમે જઈએ ત્યારે અમને ભણાવે છે અને પછી આ સ્કૂલમાં હું ભણું છું તો અમને ભણાવે તો છે જ અને સાથે અમને ગેમ પણ રમાડે છે. અને અમારી જે પહેલાંની સ્કૂલમાં હતી ત્યારે ગેમ પણ ન રમાડતા હતા, ગેમ ન રમાડે પણ ભણાવે ખરી. પણ આ સ્કૂલમાં અમને સારા શિક્ષકો પણ ભણાવે છે, અમને જ્ઞાન સાથે ગમત કરે છે, એટલે અમને સરળતાથી યાદ પણ રહી જાય છે. અને આ સ્કૂલમાં નવી બેન્ચીસ, આ સ્કૂલ અમારી કન્યા શાળા સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પણ આવેલ છે, જેથી અમને ગેમને બધું રમાડે છે, અમને જ્ઞાન સાથે પણ ગમત કરવામાં આવે છે. જો કોઈ પણ વિષય પર અમને કોઈ સમજાય નહીં તો અમને શિક્ષકો ફરીથી સમજાવી પણ શકે છે. અને જ્યારે હું પ્રાઇવેટ સ્કૂલમાં હતી ત્યારે અમને સમજાવે, રિવિઝન પણ કરાવે, પણ અમને કાંઈ યાદ ન રહેતું એટલે અમને વારે ઘડી રિવિઝન પણ કરાવતા હતા એ સ્કૂલમાં. અને આ સ્કૂલમાં જ્યાં સુધી અમને યાદ ન રહી ત્યાં સુધી ચેપ્ટર બીજું ના લે એટલે અમને યાદ રહી જાય સારી રીતે. અને આ સ્કૂલમાં મને મજા પણ ખૂબ આવે છે.